આખા બોલા અને તેજ મિજાજના મનસુખ વસાવાનું પોતાની સરકારમાં જ કંઈ ઉપજતું નથી અને તેમનું કોઈ સાંભળતું નથી। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે મનસુખ વસાવાએ કુંવરજી હળપતિને પત્ર લખ્યો અને મંત્રીને પત્ર લખતા મનસુખ વસાવા પોતે કહી રહ્યા છે કે મેં જે કામો સૂચવ્યા છે તે કામો કરવામાં નથી આવ્યા અને તે કામો કાઢી જ નાખવામાં આવ્યા છે। તો સવાલ એ થઈ રહ્યો છે કે મનસુખ વસાવા સાંસદ છે છતાં તેમનું કોઈ સાંભળતું કેમ નથી। પહેલા તો મનસુખ વસાવાએ પત્ર જે કુંવરજી હળપતિને લખ્યો છે તેમાં તેમણે તેમના તંત્રની લોલમ લોલની પોલ પણ ખોલી છે અને જે રીતે લાલિયાવાડી ચાલી રહી છે તેની પોલ ખોલતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી અને કુંવરજી હળપતિને કહી દીધું છે કે હું મીટિંગમાં નથી આવવાનો। પહેલા તો મનસુખ વસાવાએ કઈ પોલ ખોલી અને શું કુંવરજી હળપતિને પત્રમાં લખ્યું છે તે પત્ર પર એકવાર નજર કરીએ તો અહીં મનસુખ વસાવા પત્ર લખતા લખી રહ્યા છે, વંદે માતરમ સહ ઉપરોક્ત વિષયે સાદર જણાવવાનું કે ઝઘડિયા, વાલિયા તથા નેત્રંગ તાલુકામાં ગુજરાત પેટર્નના કામોમાં મેં સૂચવેલા કામોમાંથી મોટા ભાગના કામો કાઢી નાખ્યા છે। આ ઉપરાંત ગુજરાત પેટર્નના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા નથી। ગયા વર્ષે પણ વાલિયામાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુભાઈ વસાવા તથા ઝઘડિયાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન દિનેશભાઈ વસાવા તેમના સૂચવેલા કામો 50% કાઢી નાખેલા હતા। જે તે સમયે કલેક્ટરશ્રીને જણાવ્યું હતું કે પૂર્વ પ્રમુખ શ્રી સેવંતુભાઈ તથા પૂર્વ પ્રમુખ રીનાબેનના કાઢી નાખેલા કામોનો સમાવેશ કરવો, તેમ છતાં તેઓના કામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી। એ જ પ્રમાણે આ વર્ષે પણ મેં સૂચવેલા કામોમાંથી મોટા ભાગના કામો કાઢી નાખ્યા છે અને ગુજરાતની મીટિંગ પણ સરકારશ્રીના ધારાધોરણ મુજબ મળતી નથી અને જ્યાં જરૂર છે તેવા ગામોના બદલે જ્યાં આગેવાનોને રસ છે તેવા જ ગામોના કામો લેવામાં આવી રહ્યા છે, જે ચોક્કસપણે યોગ્ય નથી તથા ખરેખર તો તાલુકા સંગઠન, જિલ્લા સંગઠન અને ગુજરાત પેટર્નના સભ્યોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લઈને આયોજન કરવું જોઈએ, પરંતુ તેવું થતું નથી। તો આજની મીટિંગમાં ખાસ કારણોસર મને સખત નારાજગી છે, જેના કારણે હું ઉપસ્થિત હવે રહેવાનો નથી। મારી આપશ્રીને વિનંતી છે કે અમારા કાઢી નાખેલા કામોનો પણ સમાવેશ કરો, ગુજરાત પેટર્નના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યોનો સમાવેશ કરો અને સમાવેશ કર્યા પછી જ તાલુકામાંથી આવેલી કામોની દરખાસ્તને બહાલી આપશો તેવી મારી આપશ્રીને ભલામણ છે। મનસુખ વસાવા પોતે સાંસદ છે છતાં તેમને ભલામણો કરવી પડે છે। આમ તો મનસુખ વસાવાને આપણે અનેક વાર જોયા છે કે મનસુખ વસાવા જે પોતે આખા બોલા અને તીખા તેમના મિજાજને લઈને જાણીતા છે, અવારનવાર અધિકારીઓને ખખડાવી નાખતા હોય છે। આ જ મનસુખ વસાવાનું પોતાની સરકારમાં કંઈ ઉપજતું નથી તેવું કહી શકાય। અત્યારે મનસુખ વસાવા ફરી એકવાર ભડક્યા છે અને જે અધિકારીઓની લોલમલોલ ચાલી રહી છે, જે સરકારની પેટર્ન અનુસાર કામ કરવાનું છે તેવી રીતે થતું નથી। મન ફાવે અધિકારીઓને જ્યાં રસ હોય તે જ વિસ્તારમાં કામ કરવામાં આવે છે તેવો પણ મોટો આક્ષેપ સાંસદ થઈ મનસુખ વસાવા લગાવી રહ્યા છે। સવાલ એ જ થઈ રહ્યા છે કે જો તમે સાંસદ છો તો તમારું કંઈ કામ થતું કેમ નથી ને તમારું કોઈ સાંભળતું કેમ નથી? તમે આખા બોલા સ્વભાવના છો, અવારનવાર અધિકારીઓને ખખડાવી નાખો છો। શું અધિકારીઓને ખખડાવવાથી કામો થઈ જશે? તમે પોતે કાયદાકીય રીતે કોઈ કામ કેમ ના કરી શકો? અનેક વાર મનસુખ વસાવાને જોયા કે તેઓ પત્ર લખતા હોય છે। ફરી એકવાર મનસુખ વસાવાએ પત્ર દ્વારા પોતાની ભડાશ કાઢી છે। તંત્રમાં જે લોલમલોલ ચાલી રહી છે તેની પોલ પણ ખોલી છે। મનસુખ વસાવાએ મીટિંગમાં હું હાજર નથી રહેવાનો, મારી નારાજગી છે તેમ કહી પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે। કુંવરજી હળપતિને આ પત્ર મનસુખ વસાવાએ લખ્યો છે। આમ તો અનેક વાર મનસુખ વસાવા અનેક પત્રો લખતા હોય છે, ત્યારે આશા રહેશે કે જે સાંસદ છે મનસુખ વસાવા તેમણે મંત્રીને પત્ર લખ્યો છે ત્યારે મંત્રી સાંસદ મનસુખ વસાવાની આ વાત સાંભળે, કારણ કે સરકારમાં તો મનસુખ વસાવાને કોઈ સાંભળતું નથી।
આખા બોલા સ્વભાવના મનસુખ વસાવા પોતાનો રોષ પોતાની સરકાર સામે જ ઠાલવી રહ્યા છે અને પોતાની સરકારમાં જે લોલમલોલ ચાલી રહ્યું છે તેની પોલ પણ ખોલી રહ્યા છે। ત્યારે મનસુખ વસાવાને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર તમે પણ માનો છો કે મનસુખ વસાવાનું તેમની સરકારમાં કંઈ ઉપજતું નથી? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।